હાલાલ કીકલે હાલ. હું હાલાલ હું થાકી ગઈ કેટલું ગાઘું છે. અરે આગું કાંઈ નથી, આ તો હાવ શોર્ટકટ રસ્તો છે, શોર્ટકટ. ગામનો સોરો આવે ને પછી રોડે હાલ્યા જઈએ એટલે આપણું ઘર. હજી એટલું હાલવાનું? હા થોડુંક હાલવાનું, પણ તું જો થાકી ગયો હોય તો તું તાર ઘડીક આપણે ઊભી રહે અને થાક ખાઈ લે. હો એટલે હું તને કહું તું કેવી સુંદર લાગે. હે મને તો વિશ્વાસ નથી થતો કે મારા લગ્ન તારી હારે થયા. એકાદો ચીટકો બંને ખબર પડે કે સાચું છે ખોટું. મને સપના જેવું લાગે. સાચું લગ્ન જ્યાં છે. હું તને હું કહું છું, જો મારથી હારો છોકરો તને મળી જાય તો તું એને લગ્ન કરીશ કે નહીં કરી? હા ના, હું તો ક્યારેય તમારા સાથ નહીં છોડું. બસ આટલું સાંભળવું તું, આટલું જ તે તો હારું. અને હું તારો હાથ જિંદગી ભર નહીં મૂકું. હો હાલ હાલ જવું છે ને, જવું છે ને કે બહુ આઘું નથી ને? ના 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 થોડુંક જ છે, થોડુંક હાલ્યું એટલે આવી જાય છે. હા એક તો આ ખાડા ખબડિયામાં હલાતુંય નથી મારી કીધે. હા એમાં એવું છે કે ગામડું જોયું ન હોય ને એટલે ત્યાં હું છે તે વડાપાવ ખાધા હોય, પીઝા ખાતા હોય, આઈસ્ક્રીમ ખાધો હોય, સલાડ પીધો. અહીંયા જો તારે એવું બધું ખાવું હોય 5-10 કિલોમીટર આગું જવું પડે, સિટીમાં જવું પડે. તો મને નહીં લઈ જાઓ? હા લઈ જાય ને, મારું સીડી હોન્ડા કાઢી અને લીવરની ફટકી મારીને લઈ જઈશ તને. હા હાલે હાલે આપણે હાલે જો આ રોડ વટે એટલે આપણું મકાન તરત આવશે. હો ક્યારે? રગલા રગલા આખા ગામમાં તને જ ગોતતો તો કે હનુમાન તું મળી ગયો. એટલે મેં સાંભળ્યું છે તું છોકરી ભગાડીને લગ્ન કરીને લાયો. હું બોલ્યો? છોકરી ભગાડીને લગ્ન કરીને લાયો. છોકરી બોલ્યો? હે છોકરી બોલ્યો? છોકરી બોલ્યો તો શું છોકરો છે? છોકરો બોલ્યો? છોકરો બોલ્યો? તો એ કોણ આ? તારા ભાભી છે. તાર ભાભી છે ઈ. એમ કે ને ભાભી છે? હા તો તને ખબર નથી? હું હું વાંઢો છું. તો વાંઢો હું તાર બાપાને કે ગોત મારું દે. કંઈક ગોત દે ને. તાર બાપાને કે, તાર બાપાને જીવતા જીવે જ છે. તો પછી એને કહેવાય ને. મને હું કે આવું કંઈક ભગાડીને ગોત દે ને. અને ગામમાં તારી જેવો વાળી લેવો એની વશમાં રે કોણ મોડી છે. હાલે આપણે હાલ. લે રગલા તું મારો ભાઈબંધ નહીં? ભાઈબંધ નથી તારો આગળ. હવે મારા લગ્ન થઈ ગયા છે, હું સુધરી ગયો છો. મારા ભાઈબંધ કઈ છે નહીં. તું તારું કામ કર. હાલ આપણે નીકળી. લે કાંઈ વાંધો નહીં, તે મને માર માર્યો ને, હું આનો બદલો લઈ લઈશ. હવે છે ને તારા ઘરે આવું અને તારા ઘરે આવીને તારું તોડાઈ નાખું. અને જો મારો મેળ પડે ને તો મારું અન્યાય કરાવી નાખું, પણ તારું તો તોડાઈ જ નાખું. ખાડા પાડી રેસ નકરા ખાડા તે બે બેલા નાખી દઉં તો ખાડા ન પડે આ કણે. ખાડો પડી જાય. પછી લાય મારા બાપુ. ઓહો હો હું સોય હાથું ડોકમાં હાર નહીં. બાપુ લગન કર્યા લગન. પણ તું તો લગ્નમાં ગયો તો ને ભાઈબંધના? ભાઈબંધના લગ્નમાં ગયો તો, પણ ત્યાં બાપુ ચું એવું દહેજ આટું બાજ્યા. એની માએ છે ને પૂરા જાનવાળાને પાછા કાઢ્યા. માંડવો તો તૈયાર. મેં કીધું લે બેસી જાવ હું. મેં કરીને લગન. ત્યાં તો મારી પણ આબરૂ છે રહેવા દીને. તારે મને પૂછવું તો પડે ને કે બાપા હું લગ્ન કરું કે ન કરું એમ. બાપા પૂછવાની જરૂર નથી. અહીંયા માંડવો તૈયાર હતો માંડવો. એટલે મેં કીધું બેસી જવા દે. અને આ લગ્ન કર્યા ને મારું હાથ ગામમાં નામ થઈ ગયું, નામ. હવે હાથ ગામમાં તે મારી આબરૂ ન રહેવા દીધી, આબરૂ. અરે બાપુ બધા મને 2 જણાએ સવારે પૂછ્યું, મને કે તું છોકરી લઈને આવ્યો, લગ્ન કરીને આવ્યો? મેં કીધું હા. તો કે વાહ બટા વાહ. વાહ બટા વાહ નો થાય. આમાં કઈ રે અને આપણું નાક કાન. તારું તો ઠીક, પણ મારે કઈ બે જેવું નો રે. અરે બાપુ પણ તમે છોકરી જોવો મોળી છે, લાલ રૂપનો કટકો. પણ આમ થોડાક લગ્ન કરાય. હું તને નો પરણાઈ દેત. બાપુ પણ એમાં ગરમ હું લેવા થાવશો? પણ ગરમ જ થાય તારે મને પૂછવું પડે. હું તારો બાપ છું કામળી. મેં ક્યાં કીધું તમે સાપ છો? બાપ જ છો, પણ એમાં બધું થઈ ગયું એવું તાત્કાલિક તો કરવા પડ્યા. શું કરવું? અને છોકરી મોળી નથી મારા ઘરમાં નહીં, બરોબર? હવે આ છોકરી તાર જ્યાં મેકીને મેક્યાય
મારે આ પોહાતું જ નથી. અરે હવે તું બાપુ તમે થોડા વધારે ગરમ થઈ જાય રહ્યો. તું રોમાં કહું છું. આમ જો મેં તારા કપાળમાં હેથો પૂર્યો છે, તું મુંજામાં. મારો બાપ નથી રાખવાનો, તને હું રાખવાનો છો. તું રોમાં બાપુ. તને ઘરમાં રહેવા દો તો તું રહીશ ને કણે. છોકરીને તો રાખવાની છે, મારે જ રાખવાની છે, મારી વહુ છે. મારે પોહાતું નથી, બરોબર? મેં કેવું છે અરે બાપુને જ મૂકવા જવાનું. તને એક ઘરમાં નથી આવવા દેવાનો અમે. તું રોમાં કહું છું ઘડી ઘડી એને. બાપા છોકરી તો રહેશે જ. બાપુ કે ઘરમાં ના આ તો રહેશે જ ત્યાં. અહીંયા બોલો. અહીંયા રહેશે નહીં. પાડી તને એકવાર ના. આ તો રહેશે. તારા ઘરમાં રહેવું જ છે ને? હા, બે રહેશું. બેન રહેવું છે ને? હા. હવે છે ને તમે બે રહેજો. હા. મારા કુવા પડી જાવ. પણ બાપુ આવો કુવામાં પાણી નથી કહું છું. અરે તો ઘરમાં પંખા ક્યાં બોલા થઈ ગયા છે? પંખા દીધે. બિલ બાકી છે. શું બિલ બાકી છે? કાપી જશે કનેક્શન આપણું લાઈટ બિલ. તો મારા છે ને જીવવાનો અધિકાર જ નથી. તો હું કરશો હવે? માથા ફટકારી લીધી છે. અરે પણ બાપુ પણ સાંભળો તો ખરા. શું સાંભળો? અરે મને કઈ ઘેરો જાય. આ ઉપર માથા ફટકારતા હારા લાગો. હે જે કોઈ માનતા નથી. કહું છું કે લગ્ન કરીને આવ્યો છે અને હવે મારે રાખવાની જ છે આને. અને અમે ઘરમાં રહીશું જ તે. બોલો. રહેવું છે ને? આ રહેવું જ છે. બોલો. મારે મરી જવું છે. મરી જાયજો હા. કાલ પરમદી. ના બાપુ મરતા નહીં. તું મરવાનું કેસ મને? ભૂલી ગયો. આ ઉતાવળ થઈ ગઈ. મરતા નહીં તમે. તમારે એવું લાગે વ્યવહાર કાઢી નાખો, અમે રવડો નોખું કરી નાખશું બસ. તો મને હવે તું જિંદગીમાં હામો ન મળતો, મને કોઈ દી બોલાવતો નહીં, બરોબર? વેચી નો થા. ઈ ઘરમાં એવું લાગે બે ભાગ પાડી દેજો ને વચમાં દીવાલ કરી નાખજો. તાર મને બોલાવવાનું જ નહીં. ના સલાખા આડા પડદા મારી દીજે. હાલ વેચી નો થતા. કડિયાને બોલાવી લો કાલ દીવાલ પાડી દે. આ કરી જ નાખજે. હા મને તાર કઈ બોલો વતાવવાનો જ નહીં. હાલો આપણે હામું ન થાય કે બહુ. બેલદારમાં ઓલાને બોલાવી લીજો. એ મારી હામું ન થાય કે હાલતો થાય હાલ છે. આપણે હાલ ઘરમાં ઉતારે. હા સિમેન્ટની કોથળીઓ હજી એક આમ જાને હવે હા ને થાપવતો અને રેતીનું કહી દેજો તમારા ભાઈબંધને. જોયું? આવા છોકરા છે આવા. ચાય મને ગણ્યો નહીં અને લગ્ન કરીને પાછો પગે લગાડવા લાગ્યો. જોવો તો ખરા. અને પાછો અહીં ઘરમાં રહેવું ના પાડું તોય. અરે કરી તમારે શું કરવું હવે? કઈ કરી છે સિમેન્ટ વાળાને રેતો વાળા બેયને કહેવું પડશે, બેયને બોલાવવા પડશે. આ રગલાનું ઘર છે? પણ તમે કોણ? તમે કોણ છો? હું રગલાનો બાપો છું, પણ તમે કોણ છો? અરે હું કોણ છું નહીં હમણાં તમને ખબર પડી જશે. આવે છે આખું ગામ મારું અહીંયા. અને તમારા ઘર બર કાંઈ અહીંયા નહીં રહે હાજા હાવડા. જોજો તમે હવે. કા હું કામ હાજર નહીં રે? તો તમને આ ગામે- પાણી નથી? આ ગામે બનાવી દીધા છે. અરે ગામે નો બને જ કાંઈ નહીં, પણ તમારા ગગાએ પરાક્રમ જ એવા કર્યા છે. એ તો મારો ગગો લગ્ન કરીને આવ્યો છે ને અહીંથી. લગન કરી નથી આવ્યો, છોકરી મારી ભગાડીને લઈ આવ્યો છે. ખાલી એક સેકો પૂરીને. એમ કોઈ દી લગન થાય? તો તમારે મેકલી શું કામ પડે હારે ઈને? અરે ઈ ભાગીને લઈ આવ્યો, અમને તો ખબર ય નહોતી. સેકો પૂરીને સીધો લઈને હાઈલો આવ્યો. આ ગામ આખી મારી વાતું કરે છે કે વા મફતિયા છોકરાને તમારી છોકરી વહી ગઈ. મારું નાક કપાઈ ગયું, નાક આમાં તમારા ગગાવાએ. તમારી છોકરી હિસાબે મારા હાથ ગામમાં તે બે એવું ન રહ્યું. તમે તમતાર લઈ જાઓ. અહીંથી ઉપાડો ત્યાંથી. મારે એને જોઈતી જ નથી. મારે રાખવી જ નથી મારી દીકરી આ ઘરમાં. હવે મફતિયારે મારે મારી છોકરી નથી પરણાવી. મારે તો જોઈ છે પૈસા વાળો છોકરો. કઈ ઘરવાળો એવો. અમારે બાપ દીકરાને એવો પ્રેમ હતો. બહારથી ને આવ્યો હોય, મોડું થઈ ગયું હોય ને તો હું ખાધા વગર ન હોય, હું બહાર ગયો તો એ ખાધા વગર ન હોય. કોઈ દી મેં નોખા ખાધું જ નથી. અને આયો ઈ ભેગો એમ કહેવા માંડ્યો, એ મરું તો મરી જાવ. હવે તમારી દીકરી આ મારા ઘરમાં નહીં. ઉપાડો. હું તો કામ થઈ ગયું, હું તો રાજી થઈ ગયો. ભલે ને રાજી થાવ, પણ અમે તો અત્યારે રાજી નથી થતા. તમારા ગગાએ મારું નામ ડુબાડી દીધું છે. આખા ગામમાં મારી વાતું કરે છે. અને તમારા ઘર બાર કાંઈ નહીં રહેવા દે. અમારા ગામના એવા ખારા થયા છે કે આના તો ઘર બાર તોડી નાખું. અને તમારા ગગાને તો મારે જેલ ભેગો કરવો છે. હવે કોકની છોકરીને ઉપાડી પડી જિંદગી બરબાદ કરી કે મારા દીકરીની. મારે ગામમાં જવાબ હું દેવા બધાઈને? હવે તમારી છોકરીએ મારા છોકરાને કઈક ખવડાવી દીધું હોય છે ને મારો છોકરો આવો છે જ નહીં. કાઈ ખવડાવી નથી દીધું. ઈ હેલો આવ્યો તો અહીંયા લગનમાં. કોઈ આમંત્રણ નહોતું આપ્યું એને. ઈ તો મને ખબર છે ને ભાઈબંધના લગ્નમાં ગયો તો,
પણ મારો છોકરો છે ને પૂછ્યા વગર કોઈ દી પાણી પીતો નથી. એને નક્કી કંઈક ખવડાવવામાં આવ્યું છે. નકાવું મારો છોકરો કરે જ નહીં. તમારા દીકરા ઉપર તો છે ને મારે કેસ કરવો છે, કેસ. કેસ કરો? તમે કોણ છો? હું છું ગીગલીની માં. ગીગલી? ગીગલી કોણ? જે આના દીકરો છે ને રઘો, એની હારે લગ્ન કર્યા છે એ. તમે એના બા છો? હા. એ ગીગલીના બા. તમે આ બાજુ આવો. મારે તમારે 2 મિનિટ અંગત વાત કરવી છે. આ શું બાજુ વાત છે? તમે આવો ને આ બાજુ. હારું હાલ. આવો. અરે તમને ખબર છે, તમને શરમ આવે છે કે નહીં? તમે તમારી ફૂલ જેવી છોડીને આવા હરામી રગલાયરે કેમ પરણાઈ દીધી? ના, એને પરણાવી છે. ઈ રગલો મારી છોડીને લઈને ભાગ્યો છે. ભાગ્યો છે? તમને એની કાંઈ ખબર છે રગલા વિશે? મને હું ખબર, એટલે તો હું અહીંયા દોડતી દોડતી આવી એનું ઘર ગોતતી. હવે ઈ રગલો રે ને હાવ નાકકાન વગરનો માણસ છે. એને ગામમાં કોઈ ગણતુંય નથી. અને એના ઘરે તો આંજો ખાવાનાય ફાફા પડે, ખાવાનાય તે કઈ કામ ધંધો ન કરતો. અને આખા ગામમાં તો આંજો ગામના ઓટલા જ ભાંગે છે. અરે એ છોડી કેના પનારે પડી ગઈ. જો હું તમને એક વાત કહું, તમને ખોટું ન લાગે તમને કહું. બોલ ને. જો તમારા છોડીને જોઈને ત્યારથી તમારા દિલમાં ઘર કરી ગઈ છે. અને મને ઈ બહુ ગમે છે. પણ ગમે ઈ બરોબર, પણ તું કઈ કમાસ કે નહીં, કે તું એના જેવો જ છો, રગલા જેવો? એલા માસી, તમને મારા વિશે કાંઈ ખબર નથી. હું કઈ રગલા જેવો હાવ હરામી માણસ નથી. હું તો ભણેશ્રી માણસ છું. મેં તો MBA કરેલું છે. અને મારી પાસે તો કેટલી જમીન, 4 વ્હીલ ને બંગલા છે. અને હા, તમને તો ઓલાની ચિંતા છે ને, દહેજની. અરે હું તમને દહેજમાં છે ને 25 તોલા સોનું આપું, 2 લાખ રૂપિયા કેશ આપું રોકડા. અને આંજો મારી પાસે 30 વીઘા જમીન છે ને, 15 વીઘા જમીન રહીને તમારે છોડી નામે બોલસ સાચું. પણ તમારે છોડીને લગ્ન મારી હારે કરાવવાના તો જ તે હો. તું બધું આપીશ ને? અરે બધું આપી દઉં. તો પાકું. તો જો એક કામ કર, બોલો. હું છે ને મારી છોકરીને અહીંયા જ લઈ જાઉં હા અને તારી હારે પરણાવી દઉં. હા તો હાલો. બરાબર ને? હું ના રગલાના બાપને કહું છું. જો પછી એનો વારો છે, હા. રગલાને નાખું જેલમાં અને મારી છોડીને લગ્ન કરું તારી હારે. ફરી નો જતા હો પાછા. ના ના, પણ તું બધી વસ્તુ દઈશ ને અરે મને? બધી આજો 4 વ્હીલ છે ને, 10 4 વ્હીલ છે, 5 4 વ્હીલ એના નામે. 30 વીઘા જમીન માંથી 15 વીઘા એની. આપણને પૂછવું પડે તારે? અરે મારા બાપાને હું પૂછવાનું? બધો વહીવટ જ મારા હાથમાં હોય. હે, બધો વહીવટ. તો મારી દીકરી રાજ કરશે તારા રાજ. અરે રાણીની જેમ રાખું, રાણીની જેમ. હાલ હાલ, તો આના ખાવાનું બાપાને. હવે તમારા છોકરાને બોલાવો અહીંયા. મારી છોકરીને મારે લઈ જાવી, તમારે ઘર રાખવી જ નથી. લઈ જ જાઓ. મારે સોચ્યું જ નથી. મારે રાખવી જ નથી. આવી કીધું ને મારા ઘરમાં પનોતી મળતી જ નથી. એટલે બડા રખલા. હો એ આ બે અહીં આવો, બે અહીં આવો. બોલાવો બોલાવો જલ્દી. હા બાપુ. આ મહેમાન આઈને પાયા જો. આ તું હું મારી છોડીને લઈને વયો ગયો તો શરમ ન આવતી? હાલ તને જેલ ભેગો કરવો જ મારે. મફતિયા કમાતો ધમાતો કાઈ નથી ને લઈને આયલાયો મારી દીકરી. મારી જિંદગીની આમ બગાડી નાખી મારી દીકરીની જિંદગી. તમારા દીકરાનો મુરત્યો ગોત્યો છે એ કઈ? અરે મેં ગોતી લીધો. મારા મફતિયો જોતો જ નથી તમારો દીકરો. હાવ બા તમે એવું ન બોલો. ગમે તો ઈ મારો ઘરવાળો છે. એ ભલે તારો ઘરવાળો રે, તારામાં મીઠાની તાણ છે. અવા ઉપાડી આ વસ્તુ ઈ. મુરત્યો તમે ક્યાં ગોત્યો છે એવો? આની કરતા હારો ગોત્યો થોડી? જોવો છે તમારો હા આ રહ્યો જો આ મુરત્યો. છે તો તારે તમને ગોળા જ માર્યા છે ને સાસા બધાય. અરે ઈ છે ને મને કેટલા વીઘા જમીન આપવાનું છે, ફોર વ્હીલનું કીધું છે ને, સોનું આપવાનું છે. હા, ફોર વ્હીલર આપવાનું છે. એ માયલું કાંઈ નથી. કાઈ નહીં, બધું હાથું જ છે. તો દઈ દો, દઈ દો. સાવઈ દો, સાવઈ દો. આ જો તારી માં. હાલ તું હવે. બા તમે આ હું બોલો છો? તમને ભાન છે કે નહીં? પણ તું આ મફતિયા તારી જિંદગી તું કેમ કાઢી? મફતે પેલા તમે ન કરો. ઈ મારો ઘરવાળો છે ને હું એની હારે લગન કરીને આવી છું અહીંયા. અને બા તમે એમ નહીં ઈ છોકરા એને મારું નક્કી કરો છો. તમે કોઈ દી ઈ વિચાર્યું છે કે હું એના ઘરે જઈને ખુશ રહીશ કે નહીં રહી શકું? તમે તમારી છોકરીનું એટલું કઈ હારું નથી વિચતા. પણ પૈસા હોય તો બધાય ખુશ જ રહે. તમે એટલું નથી જોતા કે મારી છોકરી આની હારે ખુશ રહે કે આની હારે ખુશ રહે. હું જેને પ્રેમ કરું છું એની હારે ખુશ રહીશ કે તમે જે દહેજની લાલચમાં મને દો હું એની હારે ખુશ રહીશ. તો તું કે બેટા હવે શું કરવું છે તારે? ના બા હું ઈ લગન નહીં કરું.
પાકો વિશ્વાસ છે તારી આખી જિંદગી એને આ રીતે જાશે? મને એ ઝૂંપડીમાં રાખશે ને તોય હું રહી લઈશ. ઈ મને પ્રેમ કરે છે. તો બેટા હવે તારી જે ઈચ્છા હોય ઈ તું કર. તું જેનામાં રાજી હોય એમાં તું તારી જિંદગી કાઢ. તો હવે તું કે ઈ હાચું. અને તું આખી જિંદગી એની હારે તો ખોટું ખોટું રહેજે. હાલો હું રાજી ખુશી તમારા બેયનું નક્કી કરી દઉં છું. અને આવી દહેજની લાલચમાં જ તે તમે જિંદગી બગાડી નાખો છો દીકરીઓની. મારી એક ભૂલ થઈ ગઈ થોડી કે મેં આવી લાલચીમાં છોકરીને ઓલું માસી તમે એક કામ કરો દીકરી, બાપો ફારું આપણે તું લેતી જા. ચા પાણી પીવડાય. આમે થોડી સર્વિસ કરી નાખી જા. હા, ચા પાણી પીવડાય. બાપુ, પાછા બે બાપ દીકરોને ખાવું પડશે. લાગે છે એવું. એક થાળીમાં ખાવું પડશે. થાળીને તીખી પડશે. બાપુ, અહીંયા જા. મારો, મારો. ઘરની બહાર કાઢો. ખાવા દે. બાપુ, એ લગન કર્યાની બરોબર છે. પણ એક મને દિલમાં દુઃખ લાગ્યું. અત્યારે એવો ઘા વાગ્યો. મારી હાવ મને મફત તો હે? પણ જે હોય હાવ હાવ. એને ભાન ન હોય હા, કે કયા ઘરે હું ગઈ છું એમ. હા. બે બાપ દીકરો દિલના રાજા. હા. આપણે દિવાલ નથી બનાવવાની. હાલો હવે સા પીતા એવું બનાવી છે. સિમેન્ટ વાળા